નમસ્તે તુલા રાશિના મિત્રો, અમારી વિડિયો ચેનલમાં આપનું હાર્દિક સ્વાગત છે. મિત્રો, 17 ફેબ્રુઆરીએ એક વિશાળ સૂર્યગ્રહણ થઈ રહ્યું છે. ભલે કોઈ તમને આવવા માટે વિનંતી કરે, પણ આ એક વસ્તુ કોઈને ન આપો. પછી, દીકરા, તને ધન, સંપત્તિ, ગાડીઓ, બંગલા, પૈસા અને પ્રેમ મળશે. આજનો વિડિયો તમારા માટે કોઈ સામાન્ય નથી, પણ ખૂબ જ ખાસ છે. જો તમે તેને અવગણશો, તો તમને આખી જિંદગી પસ્તાવો થશે. કારણ કે, મિત્રો, આવું ગ્રહણ 70 વર્ષ પછી થઈ રહ્યું છે. તો, દીકરા, વિડિયો ધ્યાનથી જુઓ. વિડિયો શરૂ કરતા પહેલા, માતા રાણીના બધા સાચા ભક્તો, બાલાજીના સાચા ભક્તો, કૃપા કરીને વિડિયોને એક મીઠી લાઇક આપો અને સાચા હૃદયથી નીચે ટિપ્પણી વિભાગમાં 3 વખત જય માતા દી, જય બાલાજી મહારાજ લખો. આનાથી તમને માતા રાણી અને બાલાજીના સીધા આશીર્વાદ અને પ્રેમ મળશે. તમારા આખા પરિવારને તે પ્રાપ્ત થશે. હા, મિત્રો, તમારી માહિતી માટે 17 ફેબ્રુઆરીએ થવાનું સૂર્યગ્રહણ કોઈ સામાન્ય સૂર્યગ્રહણ નથી. મિત્રો, આવું સૂર્યગ્રહણ 70 વર્ષ પહેલાં થયું હતું, અને હવે, તમારા જીવનમાં એક એવો સમય આવવાનો છે જે તમારા જીવનને સંપૂર્ણપણે બદલી નાખશે. હા, મિત્રો, તમારી માહિતી માટે, અમે તમને જણાવવા માંગીએ છીએ કે જ્યારે પણ ગ્રહણ થાય છે, ત્યારે ગ્રહોની ગોચર સ્થિતિઓ અત્યંત પ્રભાવશાળી બની જાય છે, અને જે લોકો આ સમય દરમિયાન ચોક્કસ બાબતો પર ખાસ ધ્યાન આપે છે તેમના જીવનમાં સંપૂર્ણ પરિવર્તનનો અનુભવ થાય છે. આ સમય ખાસ કરીને ભગવાન દ્વારા આપવામાં આવેલો છે, એવો સમય જ્યારે વ્યક્તિનું ભાગ્ય બદલાય છે. ભાગ્ય ચમકે છે. સુષુપ્ત ભાગ્ય પણ ચમકે છે. હા, મિત્રો, તમારી માહિતી માટે, 17 ફેબ્રુઆરીએ થનાર સૂર્યગ્રહણ અમાવસ્યાના દિવસે પડશે. મિત્રો, અમાવસ્યાનો સમય અને આ સમયે ગ્રહોની ગોચર સ્થિતિઓ તમારા માટે ખાસ ભાગ્યશાળી છે. હા, મિત્રો, અને જો તમે આ સમય દરમિયાન કોઈને એક પણ વસ્તુ દાન કરો છો, તો, દીકરા, એક ક્ષણ રોકો, તમારા જીવનની બધી ખુશીઓ સંપૂર્ણપણે નાશ પામશે. ધનની દેવી લક્ષ્મી ગુસ્સામાં તમારા જીવનને છોડી દેશે. કેમ નહીં, મિત્રો? ગરીબી અને દુઃખ તમારા જીવનમાં રહેવા લાગશે. પરંતુ જો તમે આ દિવસે ભૂલથી પણ કોઈને એક પણ વસ્તુ ન આપો, તો કેટલીક વસ્તુઓ એવી છે જે તમારે તમારા જીવનમાં રાખવી જોઈએ. જો તું તેને નજીક રાખશે, દીકરા, સમજજે કે સૂર્યગ્રહણનો આ દિવસ તારા ભાગ્યના દરવાજા ખોલી નાખશે. તારું નસીબ ઘોડા કરતાં પણ વધુ ઝડપથી દોડશે. જે કંઈ તું વર્ષોથી પ્રાપ્ત કરી શક્યો નથી, પછી ભલે તે ધન હોય, ગાડી હોય, બંગલો હોય, પૈસા હોય કે પ્રેમ, તને તે મળવાનું જ છે. હા, દીકરા. તો, વિડિયો ધ્યાનથી જુઓ. અમે દરેક વિગતો એક પછી એક સમજાવીશું. હા, મિત્રો, આગળ વધતા પહેલા, જો તમને આ વિડિયો પસંદ ન આવ્યો હોય, દીકરા, કૃપા કરીને તેને લાઇક કરો. અમે તમને આ પ્રકારની માહિતી આપીએ છીએ. તેમાં અમારા સમયના 8 થી 10 કલાક લાગે છે, અને અમે બદલામાં કંઈ પણ માંગતા નથી. અમે ફક્ત ઈચ્છીએ છીએ કે માહિતી તમારા બધાને લાભ આપે. તમે તમારા જીવનમાં સફળતા મેળવો અને તેનો લાભ મેળવો. અને મિત્રો, અમે બદલામાં કંઈ પણ માંગતા નથી. અમારા પ્રયત્નોને માન આપવા માટે આ વિડિયોને એક મીઠી લાઇક આપો અને નીચે ટિપ્પણી વિભાગમાં આભાર, ગુરુજી લખો. દીકરા, આ આપણા હૃદયને આનંદથી ભરી દેશે. હા, મિત્રો, તમારી માહિતી માટે, તમારું જીવન પહેલા કરતાં 1000 ગણું વધુ તીવ્ર બનવાનું છે. તમારા જીવનમાં એવી વસ્તુઓ બનવાની છે જેની તમે ક્યારેય કલ્પના પણ નહીં કરી હોય. હા, મિત્રો, હવે તમારા જીવનના ખરાબ દિવસોનો અંત આવવાનો છે. જે સમય તમને ઘણી વખત રડાવી ચૂક્યો છે,
જે સમયે તમે ઘણી મુશ્કેલીઓનો સામનો કર્યો છે. હા મિત્રો, તમારા જીવનમાં આવનારો સમય તમારી સાચી ઓળખ જાહેર કરશે. તમે કોણ સક્ષમ છો? તમે તમારી મહેનત દ્વારા શું પ્રાપ્ત કરી શકો છો? તમે બધા આ શોધી કાઢશો. હા દીકરા, તમારું જીવન બદલાવાનું છે. તમારે ફક્ત ભગવાન દ્વારા આપવામાં આવેલી આ તકને નફામાં ફેરવવી પડશે, અને અમે તે કેવી રીતે કરવું તે વિગતવાર સમજાવીશું. મિત્રો, તમારી માહિતી માટે, આ સમય દરમિયાન તમારી કુંડળીમાં મંગળ, બુધ અને શુક્રની સ્થિતિ ખૂબ પ્રભાવશાળી રહેશે, જેના કારણે તમારા બધાને તમારા જીવનમાં ધર્મ, સુખ, સંપત્તિ, નફો અને વ્યવસાયમાં નવી તકો મળવાની છે. હા મિત્રો, પરંતુ જે લોકો આજનો વિડિયો મજાક માને છે અને તેને ધ્યાનથી જોતા નથી તેઓ તેમના જીવનમાં કંઈ પણ પ્રાપ્ત કરી શકશે નહીં. હા દીકરા, અમે જે કહીએ છીએ તે તને ગમશે નહીં, પણ અમે જે કંઈ કહીએ છીએ તે તારી સામે જ કહીએ છીએ. અમને તારી પીઠ પાછળ બોલવાની કોઈ આદત નથી. તું આ પ્રકારનું જીવન જીવી રહ્યો છે, પણ આવતીકાલ તારા માટે ખૂબ જ ખરાબ રહેશે. આવતીકાલ ખૂબ જ અફસોસથી ભરેલી રહેશે. કારણ કે દીકરા, ખરાબ કાર્યોના પરિણામો હંમેશા ખરાબ હોય છે. વ્યક્તિએ તેનો સામનો ચોક્કસ કરવો પડશે, જો આજે નહીં તો કાલે. તેથી દીકરા, પસ્તાવાની કોઈ જરૂર નથી. તારો સમય આવી ગયો છે. આ 3 દેવી દેવતાઓના આશીર્વાદથી આગામી 24 થી 48 કલાકમાં તારું ભાગ્ય ઉડી જશે. હા દીકરા, તારી માહિતી માટે, આજનો વિડિયો તારા માટે વરદાન સાબિત થશે. આવો વિડિયો વારંવાર બનતો નથી. આવો ગ્રહોનું ગોચર વારંવાર બનતું નથી. અને આવો સમય વારંવાર બનતો નથી. મિત્રો, આ પૃથ્વી પર જે કંઈ થાય છે તે ભગવાનના સંકલનનું પરિણામ છે. તે ભગવાનની ઈચ્છાથી થાય છે. મિત્રો, આ સૂર્યગ્રહણનો દિવસ છે, અને આ સમયે 70 વર્ષ પછી એવા ગ્રહો ગોચર થઈ રહ્યા છે જે તમારા ભાગ્યને ઉજ્જવળ બનાવવા માટે તત્પર છે, અને ખાસ કરીને આ 3 દેવી દેવતાઓ, જે છેલ્લા 5 વર્ષથી તમારા જીવન પર પડછાયો બનાવી રહ્યા છે. તે દેવી દેવતાઓએ પણ આ ક્ષણ પસંદ કરી છે. અને મિત્રો, આ જ દિવસે તે આનંદ તમારા બધા પર આવવાનો છે. તે કયો આનંદ છે? તમને કયા સંકેતો પ્રાપ્ત થશે? મિત્રો, અમે બધું વિગતવાર સમજાવીશું. પહેલા, તમારી માહિતી માટે હું તમને જણાવીશ કે આ 3 દેવી દેવતાઓ કોણ છે. સાંભળતા પહેલા તમારે ટિપ્પણીઓમાં એક વાત લખવી પડશે: હે ભગવાન, અમારું રક્ષણ કરો. મિત્રો, તમારી માહિતી માટે હું તમને તે 3 દેવી દેવતાઓ વિશે જણાવું છું જે છેલ્લા 5 વર્ષથી પડછાયાની જેમ તમારી પાછળ ચાલી રહ્યા છે. તેઓ તમારા જીવનનું રક્ષણ કરી રહ્યા છે. તેઓ તમને દુશ્મનોથી બચાવી રહ્યા છે. તેઓએ તમારા ઘરો પર ઘણી વખત તાંત્રિક વિધિઓ પણ કરી છે. તેઓએ તમને તે તાંત્રિક વિધિઓથી મુક્ત કર્યા છે. ઘણી વખત તમારા મનમાં દુષ્ટ વિચારો આવ્યા છે. ઘણી વખત તમારું કાર્ય પૂર્ણ થાય તે પહેલાં જ બરબાદ થઈ ગયું છે. પણ છતાં તમે ભાંગી પડ્યા હતા, અને કોણે તમને પાછા લાવ્યા? જ્યારે તમે પડ્યા ત્યારે કોણે તમને ટેકો આપ્યો? આ દિવસે દેવી દેવતાઓએ તમારી સંભાળ રાખી હતી. કારણ કે મિત્રો, તમે અજાણતા કરેલી ભૂલોને કારણે ઘણી વખત પડી ગયા છો. પરંતુ મિત્રો, આ દેવી દેવતાઓએ હંમેશા તમને ઉન્નત કરવાનું કામ કર્યું છે. આપણા દેવી દેવતાઓના આશીર્વાદથી આજે પણ તમારા જ્ઞાનમાં થોડી ખુશી રહે છે. કારણ કે મિત્રો, તમારા બધાના દુશ્મનોએ તમારા જીવનકાળ દરમિયાન તમને સંપું. તેઓ આ કરી રહ્યા છે, અને દીકરા, જો તું સમયસર નહીં સમજે, તો તેઓ પોતાના કામમાં સફળ થશે. જો એવું થાય, તો તારો સમય કાઢ.
તારા જ્ઞાનમાં જે કંઈ થોડું સુખ બાકી છે તે ખોવાઈ જશે. તેથી દીકરા, તારે આજનો વિડિયો ધ્યાનથી જોવો જોઈએ. આ વિડિયો તારી યાદશક્તિનો નથી, પણ તારા જીવનને સંપૂર્ણપણે બદલી નાખશે. હા દીકરા, આવા સમય વારંવાર આવતા નથી. એટલા માટે મિત્રો, તારે સમજવું જોઈએ. હવે તારે સતર્ક અને સાવધ રહેવું જોઈએ, કારણ કે ક્યારેક આપણે ભૂલો કરીએ છીએ જેનાથી દેવી દેવતાઓ પણ ગુસ્સે થાય છે. તો મિત્રો, તમારે કઈ ભૂલો ટાળવી જોઈએ જેથી બધા દેવી દેવતાઓના આશીર્વાદ હંમેશા તારા પર રહે. તે બીજું કોઈ નહીં પણ દેવી લક્ષ્મી છે, જે ધનની દેવી છે, મુશ્કેલીઓના તારણહાર, શક્તિશાળી હનુમાન અને દેવોના દેવ મહાદેવ. હા મિત્રો, આ 3 દેવદેવીઓ છેલ્લા 5 વર્ષથી તારા પર છાયા કરી રહી છે. તો ઘણી વાર પડી ગયો છે. પણ તને કોણે ઊંચો કર્યો છે? આ જ દેવદેવીઓએ તને ઊંચો કર્યો છે. તને સંપૂર્ણપણે નાશ કરવાનો નિર્ણય લેવામાં આવ્યો હતો, પણ તું તે જગ્યાએ ગયો નથી. છેવટે તમને તે જગ્યાએ જતા કોણ રોકી રહ્યું છે? તો મિત્રો, આ 3 દેવી દેવતાઓ છે. હા મિત્રો, પણ તમે કેટલીક ભૂલો કરી રહ્યા છો જેના કારણે દેવી દેવતાઓની સકારાત્મક ઉર્જા ધીમે ધીમે નબળી પડી રહી છે. કારણ કે મિત્રો, દુશ્મન તમારા બધા પર તાંત્રિક વિધિઓ કરી રહ્યો છે, અને જ્યારે કોઈ તમારા પર તાંત્રિક વિધિઓ કરે છે, ત્યારે નકારાત્મક ઉર્જા તમારા જીવનમાં પ્રવેશવા લાગે છે. અને જ્યારે નકારાત્મક ઉર્જા કોઈના જીવનમાં પ્રવેશ કરે છે, જ્યારે કોઈ ખરાબ વર્તન કરે છે, ખરાબ વાતાવરણમાં રહે છે, ત્યારે મિત્રો, આવા જીવનમાં સકારાત્મક ઉર્જા ક્યારેય રહેતી નથી. ભગવાનની દૈવી શક્તિઓ ક્યારેય તે જગ્યાએ રહેતી નથી, અને જો તે કરે છે, તો પણ તે ધીમે ધીમે ઓછી થવા લાગે છે. તો દીકરા, હવે તમારે તમારા જ્ઞાનમાં કઈ ખાસ બાબતો ધ્યાનમાં રાખવી જોઈએ. હા મિત્રો, અને આ દુશ્મનો કોણ છે? તમારે કેવી રીતે સાવધ રહેવું જોઈએ? મિત્રો, અમે તમને બધી વિગતો પછી જણાવીશું. તો આગળ વધતા પહેલા વિડિયો કાળજીપૂર્વક જુઓ. જો તમને હજુ સુધી આ વિડિયો પસંદ નથી આવ્યો, તો તમે એક મોટી ભૂલ કરી રહ્યા છો. જ્યારે તમે વિડિયોને લાઇક કરો છો અને ટિપ્પણી વિભાગમાં જય માતા લક્ષ્મી, જય ભોલેનાથ અને જય સંકટ મોચન હનુમાન લખો છો, ત્યારે તમારી ટિપ્પણી વિનંતી બની જશે, અને તમે તમારા જ્ઞાનથી આગળ વધી શકતા નથી. તમારે હંમેશા આધીન રહેવું જોઈએ. તમારે તેમના કહેવા પ્રમાણે કરવું જોઈએ. મિત્રો, તે તમારા જીવન પર પણ રાજ કરવા માંગે છે. તે તમને આ પૃથ્વી પરથી ભૂંસી નાખવા માંગે છે, અને તે તમારા જીવન પર રાજ કરવા માંગે છે. તમારો દુશ્મન આવી માનસિકતા સાથે ફરતો રહે છે. તેથી દીકરા, આવા લોકોથી અંતર રાખવું તમારા માટે ખૂબ જ મહત્વપૂર્ણ છે. તેનું નામ શું છે? તેનો પહેલો અક્ષર શું છે? ધ્યાનથી સાંભળો દીકરા. તેનો પહેલો અક્ષર આર, એલ, એસ, ટી, પી, એમ, એન અને ડી થી શરૂ થાય છે. આ 3 લોકો તમારા જીવનમાં સૌથી મોટા દુશ્મનો છે. અને સાંભળો, આ અજાણ્યા નથી, પરંતુ તમારા પડોશીઓ છે. કેટલાક મિત્રો છે, કેટલાક સંબંધીઓ છે, અને કેટલાક તમારા પોતાનામાંના છે. તો હવે તમારે સમજવું પડશે. હવે તમે સમજી ગયા હશો કે આ વ્યક્તિ કોણ છે જે તમારા વિનાશ વિશે વિચારી શકે છે, જે તમને નષ્ટ કરવા માંગી શકે છે. એકવાર તમે તમારી જાતને મહેનત કરો છો, તો તમે આપમેળે માનશો કે તે કોણ છે. મિત્રો, જ્યારે તમે કોઈ વસ્તુ માટે પ્રયત્ન કરો છો, ત્યારે ભગવાન તેને સાકાર કરવા માટે સંપૂર્ણ પ્રતિબદ્ધ છે. અને જ્યારે તમે તેના વિશે વિચારો છો, ત્યારે તમે તે શોધી કાઢશો. અને જો તમે પહેલાથી જ વિચાર્યું હોય કે તે કોણ છે, તો હું ગેરંટી આપું છું કે તમને ખબર પડી ગઈ હશે.
જો અમે ખોટા છીએ તો અમને જણાવો. જો અમે સાચું કહી રહ્યા છીએ તો ટિપ્પણીઓમાં કહો, હા ગુરુજી, તમે બિલકુલ સાચા છો. અમે સંપૂર્ણપણે શોધી કાઢ્યું છે કે તે કોણ છે. તમારે નામ લખવાની જરૂર નથી. ફક્ત કહો, હા ગુરુજી, તમે બિલકુલ સાચા છો. ચાલો વિડિયોના મુખ્ય વિષય પર આવીએ અને આગામી 48 કલાકમાં તમારે કઈ ભૂલો ન કરવી જોઈએ તે શોધી કાઢીએ જેથી તમારા દુશ્મનોનો કાળો પડછાયો તમારા પર ક્યારેય ન પડે. વધુમાં મિત્રો, 70 વર્ષ પછી થયેલા ગ્રહોના ગોચર અને તમારી કુંડળીમાં મંગળ, શુક્ર અને બુધના પ્રભાવશાળી સ્થાનોના આધારે તમને કયા સારા સમાચાર મળવાના છે. તમને કયા સારા સમાચાર મળવાના છે? તમને કયા સારા સમાચાર મળવાના છે? મિત્રો, અમે બધું વિગતવાર સમજાવીશું. તો વિડિયોને અંત સુધી ધ્યાનથી જુઓ. આ સાથે અમે તમને એક એવી વસ્તુ વિશે પણ માહિતી આપીશું જે તમારે સૂર્યગ્રહણના દિવસે કોઈને ન આપવી જોઈએ અને એક વસ્તુ તમારે રાખવી જોઈએ. જો તમે આ કરી શકશો, દીકરા, આગામી 48 કલાકમાં તમારું જીવન સંપૂર્ણપણે બદલાઈ જશે. તમને બધું જ મળશે. કાર, બ